નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। 28 અને 29 મેના રોજ વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। તો 28 મે ગાંધીનગરના અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે। વડસર ખાતે નવનિર્મિત જેડવા તળાવનું લોકાર્પણ કરશે। તો નવનીત વાંચનાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે। ખાતરજ ખાતે તળાવનું ખાતમુહૂર્ત કરશે। ખાતરજ ખાતે ગ્રામ પંચાયત કચેરીનું પણ લોકાર્પણ કરશે। મોટી ભોયણ ખાતે પ્રાથમિક શાળાનું પણ લોકાર્પણ કરશે। સોલા ઉમિયાધામ કેમ્પસના નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવાના છે। નવા વાડજ ખાતે ભારત માતા નવનિર્મિત કલ્પસનું પણ લોકાર્પણ કરશે। ઓલિમ્પિક, કોમનવેલ્થ અને વિશ્વ પોલીસની ફાયર ગેમ્સની તૈયારીઓની પણ સમીક્ષા કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ એ એવા લોકપ્રતિનિધિ છે કે જે સતત પોતાના મત વિસ્તારની મુલાકાત કરતા હોય છે, ગુજરાતની પણ અવારનવાર મુલાકાત કરતા હોય છે। વિવિધ પ્રકારના 14-15 જેવા કાર્યક્રમો આવતીકાલે છે અને હું આપના માધ્યમથી ગુજરાતના પનોતા પુત્ર માનનીય અમિતભાઈ શાહને આવકારતા આનંદ અનુભવું છું। પીએમ મોદીના 12 વર્ષની ઉજવણી કરાશે। ગુજરાત પ્રદેશ ભાજપ ઉજવણી કરશે। 12 થી 21 જૂન સુધી ઉજવણી કરવામાં આવશે, જેમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી આ ઉજવણી થવાની છે। ઉજવણીમાંથી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે। વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો રહેવાના છે, તો પ્રાકૃતિક ખેતી સહિતના અભિયાન ચલાવવામાં આવશે। તો પીએમ મોદીના 12 વર્ષની આખરે ઉજવણી થવાની છે। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ઉજવણી થશે, જેમાં વિવિધ અભિયાનો ચલાવવામાં આવશે। 12 થી 21 જૂન દરમિયાન આ ઉજવણી થવાની છે, જેમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી આ ઉજવણી થશે। તો સાથે સાથે ઉજવણી માટે તમામ નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક। રાજ્યમાં ઇંધણની વર્તમાન સ્થિતિની સઘન સમીક્ષા, સરકારી કર્મચારીઓની રજૂઆતો અંગે મહત્વના નિર્ણયો લેવાશે। 5 દિવસના કામકાજ અંગે કેબિનેટમાં ચર્ચા। પેટ્રોલ ડીઝલ માટે જનતાએ પેનિક ન થવું, શાળા પ્રવેશોત્સવ અને કૃષિ મહોત્સવની તૈયારી કરાઈ છે। તો ઉર્જા મંત્રીએ સીએનજી કારનો ઉપયોગ શરૂ કર્યો। આર્થિક સ્થિતિ મજબૂત રહે એના માટે કરેલા સૂચનમાંથી એક સૂચન બને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થાય, ગેસ ઉપર કે ઈવીના સાધનો ઉપર લોકો વધુમાં વધુ એમાં શિફ્ટ થાય, એ વિષય હતો ને ઉર્જાનો વિકલ્પ પણ આપણે હવે શોધવો રહ્યો, કારણ કે વિદેશી હુંડિયામણ અને ઓઇલ ઉપર નિર્ભરતા આપણે ઘટાડવી છે। તો એવા સંજોગોમાં મારી પાસે પણ એક મારી પોતાની સીએનજી કાર હતી અને એમાં લગભગ 200 કિલોમીટરની રેડિયસમાં ફરી શકાય એવી વ્યવસ્થા છે। એની ગેસની જે ટેન્ક છે એ 200 કિલોમીટર સરળતાથી ચાલી શકે એવી વ્યવસ્થા છે। એટલે મેં નક્કી કર્યું છે કે હું મારી પોતાની કાર લઈ મહેસાણા, વિસનગર અથવા તો અમદાવાદ સુધી, જ્યાં 200 કિલોમીટર સુધી આવવા જવામાં થતા હોય એવા સમયે હું આ જ ગાડી વાપરીશ। પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ ક્યારેય ગુજરાત કે ભારતમાં ખરાબ નહોતી। આજે પણ જથ્થો અનામત આપણી પાસે પૂરતો છે, કોઈએ પેનિક થવાની જરૂર નથી। જ્યારે જોઈએ ત્યારે પેટ્રોલ ને ડીઝલ મળી જ રહે છે, પણ સંગ્રહખોરીથી બચવાની મારી સૌને અપીલ છે। તો વનમંત્રી અર્જુન મોઢવાડિયા ઇલેક્ટ્રિક કારમાં આવ્યા। મંત્રીઓએ કરકસરના પગલાંનો અમલ શરૂ કર્યો છે। ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલે સીએનજી કાર અપનાવી છે। સીએનજી કારમાં અમદાવાદ અને વિસનગર પ્રવાસ કરશે। મંત્રી પ્રવીણભાઈ માળી ઇલેક્ટ્રિક કારમાં તેઓ આવ્યા હતા। મંત્રીઓએ ઇલેક્ટ્રિક કારમાં કાર પુલિંગ કર્યું છે। કૌશિકભાઈ વેકરિયા અને કમલેશભાઈ પટેલ સાથે આવ્યા। દરેક રાજ્યોને ડીઝલ પેટ્રોલનો વપરાશ ઘટે, ઉર્જાનો વપરાશ ઘટે અને કરકસરયુક્ત વહીવટ થાય એ માટે જે સૂચનાઓ આપી હતી એના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રીની ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અનેક કરકસરના પગલાં લેવાઈ રહ્યા છે। એ પૈકી કારપુલિંગ કરવાનું, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો અને એ પ્રકારની કામગીરી થઈ રહી છે। ત્યારે આજે અમારા પ્રવીણભાઈ માળીએ જે એવી કાર લીધી છે, એક એવી કારની અંદર કારપુલિંગ કરીને અમે આવ્યા છીએ અને જ્યાં શક્ય હોય ત્યાં સુધી
બધાએ કારપુલિંગ કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે એવી મારી સૌને વિનંતી છે. એસઆઈઆર અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને અનિલ પટેલે નિવેદન આપ્યું છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. જણાવ્યું કે કોંગ્રેસ અને વિપક્ષ રોહિંગ્યા બાંગ્લાદેશીઓના સમર્થક છે. ચૂંટણી પંચના ચુકાદાની કોંગ્રેસને લપડાક છે. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે સંવિધાન સંસ્થાનો દુરુપયોગ કરતી, વિપક્ષમાં છે ત્યારે સંવિધાન સંસ્થા સાથે આક્ષેપ કરે છે અને કોંગ્રેસને સતત હાર માટે આત્મનિરીક્ષણ કરવાની જરૂર હોવાનું અનિલ પટેલે નિવેદન આપ્યું. અને વિપક્ષી પાર્ટી હંમેશા રોહિંગ્યા, બાંગ્લાદેશીઓ અને ગેરકાયદેસર ઘૂસણખોરોના સમર્થક રહ્યા છે. ચૂંટણી પંચની સામે જે કોંગ્રેસે કાગારોળ કરી મૂકી હતી એને આ ચૂંટણી પંચના ચુકાદાથી જબરજસ્ત લપડાક છે. આ એ જ કોંગ્રેસ છે કે જ્યારે સત્તામાં હતી ત્યારે જુદી જુદી સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરતી હતી અને હવે જ્યારે વિપક્ષમાં છે ત્યારે સંવિધાનિક સંસ્થાઓ પર આક્ષેપો કરીને વિશ્વમાં દેશની સંવિધાનિક સંસ્થાઓનું નામ બગાડવાની કોશિશ કરે છે. સતત મળતી હાર એ કોંગ્રેસ હોય કે વિપક્ષી ગઠબંધન હોય, એમણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો ટ્રેનની મુસાફરી દરમિયાન હૃદયસ્પર્શી સંવાદ. ટ્રેનમાં બાળકીએ મુસાફરી દરમિયાન રાજ્યપાલને પ્રશ્ન પૂછ્યા, આટલા ઊંચા હોદ્દા પર છો તો પણ તમે ટ્રેનમાં કેમ મુસાફરી કરી રહ્યા છો? બાળકીના સવાલો રાજ્યપાલે સ્નેહભાવ સાથે જવાબ આપ્યો છે. બેટા, આપણા પ્રધાનમંત્રી મોદીએ દેશને આહ્વાન કર્યું છે, હોર્મુઝ પાસે યુદ્ધની સ્થિતિને લઈ સૌએ સમજવું જોઈએ. રાજ્યપાલે બાળકીને વડીલ સહજ ભાવે આ પ્રેરણાદાયક સમજણ આપી. અમદાવાદ મનપાના હોદ્દેદારો એક્શન મોડમાં આવ્યા છે. મેયર હિતેશભાઈ બારોટ સ્થળ તપાસ કરવા નીકળ્યા. સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશભાઈ પટેલે સ્થળ તપાસ કરી છે. ખારીકટ કેનાલ તળાવના ઇન્ટરલિંકિંગની તપાસ કરવામાં આવી છે. 10 દિવસમાં કેનાલનું કામ પૂર્ણ કરાશે. હવે ત્યારે પૂર્વ ઝોનના કાઉન્સિલરો સાથે અગત્યની બેઠક કરાશે. અધિકારીઓ સાથે પણ મહત્વના પ્રોજેક્ટ પર ચર્ચાઓ કરાશે. અને અમદાવાદ મહાનગરની જ્યારે જવાબદારી હોય તો એ જવાબદારી વહન કરવા માટે તાત્કાલિક ધોરણે જવું જોઈએ અને કામ કરવા માટે અવિરત રહેવાનું છે. એ માટે અમે આજે શરૂઆત કરી છે. અમારા બધા જ મિત્રો સાથે, અમારી ટીમ સાથે અને વિસ્તારના કાઉન્સિલર અને અમારા માજી યોદ્ધા સાથે નીકળ્યા છીએ અને બધી જ જગ્યાએ જે રીતે કામ ચાલી રહ્યું છે કામની વિઝિટ કરી ઝડપથી કામનું નિરાકરણ આવે. આ ખારીકટ કેનાલનો આપણો જે પ્રશ્ન હતો, 102 વર્ષથી વધારે જૂની કેનાલ, જે રીતે કામ આપણે પૂર્ણ કર્યું છે, ખાલી 45 મીટરના કામ માટે બાકી હતું, એ કામ પાણી વહેતું કરવાના કારણે આપણે બંધ રાખ્યું હતું. હવે પાણી બંધ થયું છે અને આવનાર 10 દિવસની અંદર 15મી જૂન પહેલાં આપણે આ કામ પૂર્ણ થઈ જાય એ દિશામાં આગળ વધી રહ્યા. અમદાવાદમાં ઇબોલા વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. કોંગોથી આવેલા યુવકને સિવિલમાં ક્વોરન્ટાઇન કરાયો છે. મૂળ કોંગોનો વતની મુંબઈ થઈ વડોદરા આવ્યો. દર્દીને 10 દિવસ સુધી ક્વોરન્ટાઇન કરવામાં આવશે. યુવકના બ્લડ સેમ્પલ માટે મોકલવામાં આવ્યા છે. તો હાલ યુવકમાં કોઈ જ ગંભીર લક્ષણો જોવા નથી મળી રહ્યા. શરૂઆતમાં યુવકને સામાન્ય તાવની ફરિયાદ હતી. ઇબોલા વાયરસને લઈને અમદાવાદ મનપા એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. એસવીપી હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન વોર્ડ ઉભો કરાયો છે. 60 બેડનો એક ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરાશે. યુગાન્ડાથી આવેલા 11 લોકો હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 11 પૈકી 9 મૂળ ભારતીયના, જ્યારે 2 યુગાન્ડાના નાગરિક છે. સાઉથ સુદાનથી આવેલા લોકો હોમ આઇસોલેશનમાં છે. કોંગો, યુગાન્ડાથી આવેલા તમામ હોમ આઇસોલેશનમાં છે. થલતેજના 10, જોધપુરનો એક વ્યક્તિ હોમ આઇસોલેશનમાં છે. રિપબ્લિક ઓફ કોંગો, સાઉથ સુદાન અને યુગાન્ડામાંથી ટ્રાવેલ કરેલા કોઈ પણ પેસેન્જર અમદાવાદ એરપોર્ટ ખાતે આવે છે તો તેઓનું સ્ક્રીનિંગ અને લોકોનું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવી રહ્યું છે. જેમાં કોઈ પેશન્ટને કોઈ જ સિમ્ટમ્સ નથી તો તેવા પેશન્ટને હોમ આઇસોલેશન તરીકે આઇસોલેટ કરવામાં આવેલા છે. જે કોઈ પેસેન્જર કે જે પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં આવેલા હોય તે લોકોને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલમાં
60 બેડ રાખીને આ પ્રકારના એક ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવેલું છે. સુધી આ 3 કન્ટ્રીમાંથી 11 વ્યક્તિ આવેલા છે અને તેઓ હોમ આઇસોલેશનમાં અત્યારે રાખવામાં આવેલા છે. તે લોકો કોઈ પણ પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં નથી આવેલા અથવા તે લોકોને હાલમાં એક પણ સિમ્ટમ્સ નથી. અમરેલીના વન વિભાગમાં સિંહોને બેબેસિયા વાયરસનો ફફડાટ છે, ત્યારે સિંહના અસ્તિત્વ પર ખતરાને જોતા વન વિભાગ કામે લાગ્યું છે. 900 સિંહોને રોગચાળાથી બચાવવા 300 વન અધિકારીઓ મેદાનમાં છે. ગીરની 16 રેન્જમાં સિંહોનું સેમ્પલિંગ અને સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 15 સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. સિંહોના સઘન મોનિટરિંગ માટે 2 અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. જામવાડા, જસાધાર અને બાબરિયા રેન્જમાં સઘન ચેકિંગ શરૂ કરાયું છે. ઘાતક બેબેસિયા વાયરસથી સિંહબાળો પર સૌથી વધુ ખતરો છે. એશિયાઈ સિંહમાં સીડીવી અને બેબેસિયા ચેપી રોગનો કહેર છે. રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ વન મંત્રીને અપીલ કરી છે. સિંહ પ્રેમી પરિમલભાઈ નથવાણીએ સિંહના મોત પર ચિંતા વ્યક્ત કરી છે. વહેલા નિદાન કરવા માટે પરિમલભાઈએ વન મંત્રીને અપીલ કરી છે. કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવને પણ પરિમલભાઈએ પત્ર લખ્યો છે અને રાજ્યના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પત્ર લખ્યો છે. જણાવ્યું છે કે મને વિશ્વાસ છે કે ગીર નેશનલ પાર્ક મેનેજમેન્ટ પૂરતું ધ્યાન આપી રહ્યું છે. વન વિભાગ આ મુદ્દે પૂરતી સતર્કતા અને કાળજી રાખી રહ્યું છે. સિંહના મોત અટકાવવા, રોગને નિયંત્રણમાં લેવા તમામ કાર્યરત હશે. સિંહની વસ્તી વધતા સંબંધિત જોખમો પણ વધ્યા છે. સીડીવી અને બેબેસિયા જેવા રોગ પડકારરૂપ બની શકે છે. આવા ચેપી રોગ પર વહેલા નિયંત્રણમાં લાવવા જરૂરી છે. રિપોર્ટિંગ વ્યવસ્થાને વધારે અસરકારક બનાવવી આવશ્યક છે. એસઓપી મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી આશા. તો આ તરફ ભાવનગર રેન્જના સિંહોમાં બેબેસિયા રોગ અંગે તંત્ર એલર્ટ થયું છે. ભાવનગર રેન્જમાં 118 એશિયાટિક સિંહો સુરક્ષિત હોવાનો દાવો છે. એપ્રિલ મહિનાથી પ્રી મોન્સૂન હેલ્થ ચેકઅપની કામગીરી ચાલુ છે. ડી-વોર્નિંગ અને પ્રિવેન્ટિવ ડોઝ આપવાની કામગીરી પણ શરૂ છે. બાળસિંહો અને યુવા સિંહોનું ખાસ મોનિટરિંગ કરાયું છે. તંત્ર દ્વારા સિંહોની ખાસ સાર સંભાળ રાખવામાં આવી રહી છે. ભાવનગર વન વિભાગની વાત કરીએ તો આપણા જિલ્લામાં કુલ 118 જેટલા સિંહ નોંધાયેલા છે અને આ જે પણ સિંહ છે આપણા જેસર તાલુકો, પાલીતાણા, ભાવનગર, આ સિવાય મહુવા, તમામ તાલુકાઓમાં સ્પ્રેડ આઉટ થયેલા છે. ઓલરેડી એપ્રિલ મહિનાથી જ આપણા વન વિભાગના તમામ કર્મીઓ દ્વારા ડીવોર્મિંગ અને ડીટેકિંગની એક્ટિવિટી સ્ટાર્ટ કરવામાં આવેલી છે અને હાલમાં જે પણ આવા મોટા ગ્રુપ છે એમને અંદર આઈડેન્ટિફાઈ કરીને એની અંદર પ્રિવેન્ટિવ ડોઝ જે આપણે પ્રી મોન્સૂન હેલ્થ ચેકઅપ અંતર્ગત કરતા હોઈએ છીએ એ હાલમાં એક્ટિવિટી ચાલુમાં છે. જૂનાગઢમાં બેબેસિયા રોગથી સિંહોના મોત મામલે સિંહ રિસર્ચર ડોક્ટર જલ્પન રૂપાપરાનું મોટું નિવેદન. જણાવ્યું કે માણસોની જેમ પ્રાણીઓમાં નિવારી શકાય નહીં તેવા રોગ આવે. કોઈ પગલાં લેવાથી આવા રોગો નિવારી શકાતા નથી. સિંહોની વસ્તી ખૂબ મોટી છે. તેઓ અલગ અલગ પોકેટમાં વસેલા છે. સિંહોની મોટી સંખ્યાને જોતા મોત બિલકુલ ચિંતાજનક નથી. બિલાડી કુળના દીપડા, વાઘમાં પણ આવા રોગ જોવા મળે છે. સિંહોનું આપણું મેનેજમેન્ટ દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રખ્યાત છે. સિંહોના મોતથી હાલ ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. કે અમુક જે રોગો હોય છે પ્રાણીઓના એ અનપ્રિવેન્ટેબલ હોય છે, એટલે કે કોઈ એવા પગલાં લેવાથી આપણે એને નિવારી નથી શકતા. જેમ માણસોની અંદર પણ અમુક રોગો હોય છે કે જે આપણે નથી નિવારી શકતા, એવી રીતે અમુક અનપ્રિવેન્ટેબલ રોગો હોય છે, તો એ કુદરતી રીતે થતા જ હોય છે. તો હવે પ્રશ્ન એ આવે છે કે આ વસ્તુને કેટલી સિરિયસ ગણવી અને ચિંતાનો વિષય છે કે નહીં. તો એ બાબતે હું એવું કહેવા માંગીશ કે અમુક જે આ રોગો છે એનાથી અમુક ડેથ થતા હોય છે અને એને આપણે સ્વીકારવા પડે. અને આપણી પાસે લાયન પોપ્યુલેશન ઘણી મોટી છે અને અલગ અલગ પોકેટમાં છે, એટલે આવા કોઈ ડેથ થવાથી કોઈ ચિંતા જેવું લાગતું નથી. છેલ્લી લાયન પોપ્યુલેશન મુજબ 870 આસપાસનો જે ફિગર આવેલો છે, બરાબર છે, જે ખૂબ જ સારો ફિગર કહી શકાય. ગ્રોથ પણ સારો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અધિકારીઓની બદલી કરાઈ છે. સચિવાલય કક્ષાએ અધિકારીઓની બદલી અને નિમણૂકો થઈ છે. ઉપસચિવ સેક્શન વર્ગના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગરથી ગૃહ વિભાગ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે.
હિંમતનગર નગરપાલિકાના કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 3 ટર્મના ભાજપના કોર્પોરેટર ગોપાલ પ્રજાપતિ સામે ફરિયાદ થઈ છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસે કોર્પોરેટરને આરોપી તરીકે દર્શાવ્યો. મકાન ભાડે આપવાને લઈને પોલીસને જાણ નહીં કરતા ફરિયાદ નોંધાઈ. નગરપાલિકાની ચૂંટણી લડનાર કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સામે પણ ગુનો નોંધાયો. બંને રાજકીય આગેવાનો સામે ફરિયાદ નોંધી જામીન પર છુટકારો અપાયો. પાટણના હારીજ નગરપાલિકામાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપમાં અંદરો-અંદર વિખવાદ થયો છે. ચીફ ઓફિસર અને એપીએમસીના ડિરેક્ટર સામસામે આવ્યા છે. હારીજ પોલીસ સ્ટેશનમાં એકબીજા સામે ફરિયાદની અરજી થઈ છે. પાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. ઉપપ્રમુખ પણ સાથે મળી ભ્રષ્ટાચાર કરતા હોવાના આરોપ છે. એપીએમસીના ડિરેક્ટર જીગર મહેતાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ચીફ ઓફિસરે જીગર મહેતા સામે ફરિયાદ નોંધવા માટે અરજી કરી છે. પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા બાબતે અરજી આપી છે. પ્રી મોન્સૂનની કામગીરી સમયે દાદાગીરી કરી હોવાનો પણ આક્ષેપ થયો છે. દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. ભાજપના સભ્યો સભાખંડ છોડીને બહાર નીકળી ગયા. કોંગ્રેસના સભ્યો હજુ પણ સભાખંડમાં હાજર હતા. ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત સ્થળ પર. બીજી વખત ચૂંટણી રદ થતા મામલો ગરમાયો છે. ચૂંટણીની નવી તારીખ જાહેર થતા જ રસપ્રદ સ્થિતિ સર્જાઈ છે. રાજકીય ગરમાવો વધતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ ફરજ પડી છે. અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કંડક્ટ ના થઈ શકે. એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો, તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે. કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશ. અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે. બીજું આગળની મને કોઈ માહિતી નથી. આજે 11:30 વાગે અધિકારી નતા આવવાના અમને પહેલથી ખ્યાલ હતા. એના માટે અમે ગઈકાલે ચૂંટણી અધિકારી બદલવાની માંગણી કરી છે, પછી ના બન્યા. ડીડીઓ હાલ કલેક્ટરના ચાર્જમાં છે. ડીડીઓને અમે ઘણી બધી વિનંતી કરી કે તમે નવા ચૂંટણી અધિકારી મૂકો, એમને મૂક્યા નહીં અને કે ના આવી જશે અને છેક 3 વાગ્યા સુધી. અને હવે તો છેલ્લે ડીડીઓએ પણ ફોન બંધ કરી નાખ્યો અને કોઈ ચૂંટણી અધિકારી પણ ના આવ્યા. ચૂંટણી અધિકારી માંદગીનું ખોટું નાટક કરી અને બનાસ મેડિકલની અંદર દાખલ કરવામાં આવ્યા. બનાસ મેડિકલમાં મીડિયાને પણ ના મળવા દેવામાં, રૂમ બંધ કરીને શાંતિથી આરામ કરી રહ્યા છે. કોઈ બીમાર નથી અને જો બીમાર હોય તો કોઈ પ્રાઇવેટ ડોક્ટરને ત્યાં બતાવે અને જો બીમારી નીકળે તો અમે માનીએ કે સાચી વાત. ત્યારે કોઈ પણ વ્યક્તિને અન્યાય થાય ત્યારે એના નિયમો પ્રમાણે, બંધારણ પ્રમાણે એ કલેક્ટર પાસે કે પ્રાંત અધિકારી પાસે ન્યાય માંગવા માટે જતા હોય. જ્યાં રક્ષક ભક્ષક બને તો એની કોઈ જગ્યા રહેતી નથી. અહીંયા અમારી એક બેન જે ડિલિવરી પ્રસંગમાં આજે એની ડોક્ટરે, ગાયનિક ડોક્ટરે તારીખ આપેલી હતી. મેડિકલ સ્ટાફ સાથે લગભગ 11 વાગ્યાથી કરીને અત્યારે 5 વાગ્યા સુધી બેન એ અહીં સભાખંડમાં રહી. ત્યાં બનાસ મેડિકલમાં દાખલ થઈ અને ચૂંટણી આજે મુલતવી રાખવામાં ફરી આવી છે. સીડીઓ મારફત અહીંયા હાલ જાહેરાત કરી. તો ચૂંટણીને લઈને કોંગ્રેસ સદસ્ય કિંજલબેન ઠાકોરનું નિવેદન, કહ્યું કે મારી બેસવાની હાલત ન હોવા છતાં હું હાજર રહી. પ્રેગ્નન્સીની ચેકઅપની તારીખ હોવા છતાં પણ હું હાજર રહી. મારી ડેટ હતી પ્રેગ્નન્ટ એટલે હું પણ ત્યાં આવીને બેસી રહી. 11 વાગ્યાનું સ્કેડ હતું, 11 વાગે હાજર રહી. પાછી એમને રદ કરી નાખી અને એમને કહ્યું કે 3 વાગે. તો હું ત્યાં સુધી ત્યાં બેસી રહી હતી. તો એ સાહેબને ખાલી બીપી લો થયેલી હતી એ કારણોસર પોતે હાજર ન રહેલા. તો હું પ્રેગ્નેન્ટ હતી, મારે પણ એ જ તારીખ 27 તારીખ હતી. તો હું આ હાલતમાં હાજર રહી હતી. તો એ કેમ હાજર ના રહ્યા? આ ચૂંટણી તો થવી જ જોઈએ ને. હું આ હાલતમાં હાજર રહું છું તો એ કેમ ના રહી શકે? એમને પણ હાજર રહેવું પડે. દિયોદર પ્રાંત અધિકારીને પાલનપુર હોસ્પિટલમાં દાખલ કરાયા. બ્લડ પ્રેશર વધતા પ્રાંત અધિકારી સારવાર હેઠળ. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી હાલ મુલતવી રાખવામાં આવી છે. ચૂંટણીને લઈને છેલ્લા 4 દિવસથી હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ રહ્યા છે. બહુમતી કોંગ્રેસની હોવાથી તંત્ર પર અનેક આરોપ છે. ભાજપ સામે પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા છે. રાજકીય ગરમાવો વધતા સમગ્ર પંથકમાં ચકચાર.
મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન સહિત 4 સામે ફરિયાદ. પિનાકિન શુક્લ અને અન્ય ઇસમોએ ભેગા મળી એક વ્યક્તિને માર માર્યો. વીરપુરના ભદ્રેશ સુથારના ઘરે જઈ ફેસબુક પર ફોટા કેમ મૂકી તેમ કહીને માર મારવામાં આવ્યો. લોખંડની પાઇપ અને લાકડાના દંડા વડે ભદ્રેશ સુથારને તેમના જ ઘરે માર મારવામાં આવ્યો છે. લેપટોપ મોબાઈલ લૂંટી જવા બદલ પણ આરોપીઓ સામે લૂંટ મારામારીની ફરિયાદ નોંધાઈ છે. પિનાકિન શુક્લ, ગોરાંગ બાંભણિયા, ચિરાગ જોશી અને અન્ય સામે ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર વ્યક્તિ અગાઉ પિનાકિન શુક્લની ઓફિસે જ કામ કરતો હતો. 22 તારીખે રાત્રે મારા કમ્પાઉન્ડ વોલમાં સૂતો હતો. એ દરમિયાન વીરપુરના 4 ઈસમો, જેમાં પિનાકિન મુકેશભાઈ શુક્લ, પછી ચિરાગ ઘનશ્યામભાઈ જોશી તથા ગૌરાંગ મહેશકુમાર બામણિયા અને એક અન્ય અજાણ્યા ઈસમ, 4 જણાઓ રાત્રેના દરમિયાન આવી મને લાત મારી ઉઠાડી અને લોખંડની પાઇપો અને દંડાઓથી મને અધમરો મારી નાખવાની કોશિશ કરી છે અને ઘરની અંદર લઈ જઈ મારું લેપટોપ અને મારો મોબાઈલ લઈ અને મને બેહોશ અવસ્થામાં છોડીને ભાગી ગયા હતા. અને ત્યાર પછી સવારે જ્યારે હું હોશમાં આવ્યો તો મેં મારા સહકાર સંબંધીઓને જાણ કરી અને મેં વીરપુર પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં કમ્પ્લેન આપેલી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના ગરેડિયા ગામે ચેકડેમ અને તળાવની પાળ બનાવવાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે. ગામના સરપંચ અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત હલકી ગુણવત્તાની સામગ્રી વાપરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. લોખંડના સ્ટ્રક્ચર અને સિમેન્ટના વપરાશમાં પણ મોટી અનિયમિતતા આચરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે ગામના સરપંચ અને સિંચાઈ વિભાગના અધિકારી વચ્ચેની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં અધિકારીનો ઉડાવ જવાબ ગ્રામજનોમાં રોષ છે. ત્યારે સ્થાનિક કક્ષાએથી કોઈ ન્યાય ન મળતા ગ્રામ પંચાયતે ગાંધીનગર સ્થિત ક્વોલિટી કંટ્રોલ વિભાગના મુખ્ય ઇજનેરને લેખિત પત્ર પાઠવી સ્થળ તપાસની માંગ કરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ચોમાસા પહેલા આ નબળા કામની તપાસ કરી કડક પગલાં નહીં લેવાય તો ચેકડેમની પાળ ધોવાઈ જવાની સાથે સાથે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, જેથી સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. એક 1.25 કરોડ ઉપરની છે, પણ હવે જે અત્યારે કામ ચાલુ છે એમાં એક પણ 10 પૈસાનો ફાયદો થાય એવી પોઝિશનમાં પાણીનો સ્ટોરેજ થાય એવું નથી. આટલું કામ બતાવી દઈએ, જૂનું કામ છે એ બતાવી અને નવું કામ ટૂંકમાં મંજૂર કરી લઈએ એવી જૂની પાયરું રિપેર કરેલી છે એની વાપરી નાખે અને ગયા 3 વર્ષ થયા, છેલ્લા 3 વર્ષથી એકને એક જગ્યાએ ગ્રાન્ટ વાપરે ને એની આ વખતે એની કામ એને બતાવી દીધું છે. અને બાકી તળાવનું કામ જે કરે છે, જે તળાવ બુરવાનું કામ કર્યું એને ખોદવાનું કામ નથી કર્યું. તળાવની અંદર નવી પાયર કરી નાખી છે અને ગામે અમારે 100 ખર્ચો કરી અને તળાવમાં અમે આરસીસીનું કામ કર્યું હતું, જે ટૂંકમાં પાણીનો સ્ટોરેજ થાય એના માટે. પણ એ સ્ટોરેજ એને તોડી નાખ્યું અને હવે એમ કહે કે અમે રિપેર નથી કરી દેવાના હતા. હતુંથી અમને 1 ફૂટનો નુકસાનીમાં છે ગામમાં અને 1/10 એનો ફાયદો થાય એવું નથી. કેટલા ઘન ફૂટ છે, કઈ રીતના ક્યુબ છે એ અમને આપો, તો એ અમને કોઈ વસ્તુ આપવા માટે એગ્રી થતા નથી અને એ એમ કહી દે કે તમે ઉપર સાહેબ વાત કરી લ્યો. અને પછી એ વખતે અમે અકબરી સાહેબને ત્યાં કોલ કરેલો અને અકબરી સાહેબે ઉઠતો જવાબ આપેલો કે આ છે એ તમારે ગામ પંચાયતમાં ક્યાંય આવતું નથી અને આ જે કરી એ એની રીતે કરી નાખશે એમ કરી અને અહીં કે અમારા ત્યાં માણસો અધિકારીઓ અમે ત્યાં મોકલી છીએ, પણ અમે અધિકારીઓની તપાસ કરતા અધિકારીઓ સાથે મળેલા હોય, અનેક વાર રજૂઆત કરતા, અનેક વખત કીધેલું હોવા છતાં કાંઈ ગુણવત્તા પ્રમાણે કામ થતું નથી અને એ લોકોએ સ્વીકારેલું કામ બંધ કરાવેલું છતાંય એનો કોઈ અત્યાર લગીનમાં પ્રતિકૂળ ઉત્તર મળેલો નથી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ મોદીના 12 વર્ષની ઉજવણી કરાશે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ ઉજવણી કરશે. 12 થી 21 જૂન સુધી આ ઉજવણી કરવામાં આવશે. વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી ઉજવણી થશે. ઉજવણી માટે નેતાઓને જવાબદારી સોંપાઈ છે. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાશે. પ્રાકૃતિક ખેતી સહિતના અભિયાન ચલાવાશે. વર્ષ એ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણ. એક વિઝનરી નેતૃત્વ 2047માં ભારત કેવું હોવું જોઈએ, એમાં ગુજરાત કેવી રીતે લીડ લઈ શકે. 8 અને 9 જૂન
રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રીય મંત્રીમંડળ એ મીડિયાથી સંવાદ કરવાના છે. 11-12 જૂન માનનીય મુખ્યમંત્રી છે ને મંત્રીમંડળના સભ્યો મીડિયાના મિત્રો સાથે રૂબરૂ મળીને 12 વર્ષ પરિવર્તન અને વિકાસના કામોની વિસ્તૃત ચર્ચા પણ કરવાના છે. 5 જૂન પર્યાવરણ દિવસ માનનીય વડાપ્રધાનશ્રીના આહવાન મુજબ એક પેડ માં કે નામ આ અભિયાન વધારે પ્રબળ અને વધારે સ્વીકૃત બનાવવા માટે થઈને પ્રત્યેક મંડળ, તાલુકા સ્થળ, યુનિવર્સિટીઓ, સામાજિક સંસ્થાઓના સહયોગથી 6 કરોડ વૃક્ષો એ લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર એમાં આગળ વધવાની છે. બનાસકાંઠાના ડીસામાં 21 કરોડના ખર્ચે અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્વદેશી વસ્તુઓના વેચાણ અને ઉત્પાદન માટે અર્બન હાટ બનશે. ડીસામાં 1.5 વર્ષમાં તૈયાર થશે આધુનિક અર્બન હાટ પ્રોજેક્ટ. વડાપ્રધાન મોદીના સ્વદેશી અપનાવોના સૂત્રને વધુ વેગ મળશે. સ્વદેશી વસ્તુ બનાવનાર કારીગરોને પ્રોત્સાહન અને બજાર મળશે. ત્યારે કાર્યક્રમમાં આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સિહોરમાં સુજલામ સુફલામ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. નવા ગામમાં ખારી નદીના ચેકડેમ ઊંડા ઉતારવાના કામમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા છે. માટીનું ગેરકાયદેસર વેચાણ કરવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ગ્રામજનો પહોંચતા જેસીબી ડમ્પર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યા. ત્યારે ડમ્પર ચાલક સાથેની પૂછપરછનો વિડીયો વાયરલ થયો છે. માટી ખરીદવામાં આવી હોવાનો સ્થાનિકોનો દાવો છે. તાલુકા નોડલ અધિકારી સ્થળ નહીં આવતા હોવાનો પણ આક્ષેપ થયો છે. ગેરકાયદેસર ખનીજ વેચાણ મુદ્દે તપાસની માંગ ઉઠી છે. અમારા ગામમાં સુજલામ સુફલામ યોજનાનું જે કામ ચાલી રહ્યું છે તેમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સરપંચ એવું કહેવા માંગે છે, સરપંચના પ્રતિનિધિ તરીકે કામ કરું છું અને ત્યાં જે કામ થવું જોઈએ એ પ્રમાણે કામ નથી થતું. ત્યાં કોઈ સુપરવાઇઝર હાજરમાં હતો નહીં. અમે લોકો તપાસ કરવા માટે ગયા હતા તો ત્યાં કોઈ સુપરવાઇઝર હાજર નહોતો અને જેસીબીના ટ્રકથી ગાડી બારોબાર માટી વેચી દે છે એવું જેસીબીના માલિકને પૂછતા અમને જાણવા મળેલ છે કે અમે માટી ખરીદેલ છે. અમારા ગામમાં સુજલામ સુફલામ ખાસ યોજના આવેલી. સુજલામ સુફલામ યોજનામાં વારવાર માટી રાતની કાઢવી, દિવસની કાઢવી એનો કોઈ નિયમ નીતિ નિયમ મુજબ છે. એમે જઈએ તો લોકો ખટારા અને જેસીબી લઈને વૈયા જાય. જો નીતિવાન જે કામ ચાલી રહ્યું હોય તો ખટારા જેસીબી લઈને વૈયું કરવા જવું છે. અને સુજલામ કામ આવ્યું છે અમારા ગામ માટે સારામાં સારું જ છે. અમારા પક્ષીઓ, પ્રાણીઓ બધા પાણી મળી રહી યોજના છે. સારામાં સારી સરકારી યોજના. સરકાર સાચા માર્ગે પૈસા વાપરી રહી છે. પણ જે માટી છે એ બહારગામ વેચાતી હોય એવું અમને અનુમાન આવેલું. અમે ડ્રાઈવરને પૂછેલું કે ભાઈ આ માટી જાય તો લોકોએ કીધું છે અમે લઈ જઈએ છીએ ઈંટો પાડવા અને આ કનીવાવ જાય છે, આ ફલાણા ગામ જાય છે. અને ફેરા એક ફેરા રૂપિયા કેટલા તો એક ફેરાના અમે 500 રૂપિયા. અને કોઈ સમક્ષ અધિકારીઓની બુદ્ધિના કાન ઢીલા હોય કે આ કામ ચાલી રહ્યું એવું અમને લાગી રહ્યું છે. અમદાવાદના ખોખરામાં પાણીને લઈને વિરોધ થઈ રહ્યો છે. પીવાના પાણીને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ગુંજાભાઈની ચાલીના રહીશો રોડ પર ઉતર્યા હતા. બ્લોક પાથરી રોડ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો આરોપ છે. તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવ્યા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. અમરેલી નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ હોદ્દેદારો સાથે પાલિકા કચેરીમાં ઓચિંતી મુલાકાત લેતા જ આળસુ અને બેદરકાર કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ અને કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય સહિતના હોદ્દેદારો સાથે વિવિધ શાખાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક કર્મચારીઓ ગેરહાજર અને કામગીરીમાં બેદરકાર ઝડપાયા હતા. આ ગંભીર લાપરવાહી જોઈને પ્રમુખે પ્રજાના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કે વિલંબ સહન નહીં થાય તેવી કડક ચેતવણી આપીને ગેરહાજર સ્ટાફની સામે નિયમ મુજબની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. નગરજનોને તમામ સેવાઓ સમયસર મળી રહે તે માટે તંત્રને તાકીદ કરવાની સાથે આગામી દિવસોમાં પણ સરપ્રાઇઝ વિઝિટ ચાલુ રહેશે તેવા એંધાણ આપતા જ પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અમરેલી નગરપાલિકામાં આજે મેં સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. અમારો હેતુ માત્ર નગરજનોને સારી અને સમયસર સેવા મળી રહે એ માટેનો છે. કેટલીક જગ્યાએ આજે અમે બેદરકારી અને ગેરહાજરી જોઈ હતી. તે માટે કર્મચારીઓને કડક સૂચનો આપવામાં આવ્યા છે. નગરપાલિકામાં શિસ્ત અને જવાબદારી સાથે કામ થતા રહે અને સમયસર થતા રહે તે માટે આવી જ રીતે અમારે ઓચિંતી વિઝિટ ચાલુ જ રહેશે.
અમે પ્રજા થકી છીએ. પ્રજાનું કાર્ય એ જ અમારો પ્રથમ લક્ષ્ય છે. પ્રજાના કામમાં વિલંબ અને બેદરકારી થતી રહેશે એ હવે જરા પણ ચલાવી લેવામાં નહીં આવે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા હવે 14 જૂને યોજાશે. શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો પરીક્ષા આપશે. 6 જૂનથી કોલ લેટર ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોને સમયસર કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકો માટે મોટો નિર્ણય લીધો છે. દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો કરાયો છે. દૂધનો ભાવ 830 વધારીને 855 કરાયો છે. ફેટની સાથે હવે SNFના પણ પૈસા મળશે. ત્યારે SNFના આધારે પૈસા આપતી પ્રથમ ડેરી બની છે. દૂધ ઉત્પાદકોને વાર્ષિક 100 કરોડનો ફાયદો થશે. ચેરમેન અશોક ચૌધરીના નિર્ણયથી પશુપાલકોમાં આનંદ છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને એક મોટી સિદ્ધિ મળી છે. કાલુપુર ફ્લાયઓવર પર સેગમેન્ટલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. વાઇડ કટનું સ્પાન બાય સ્પાન પદ્ધતિથી સફળ લોન્ચિંગ થયું છે. 25 મેના રોજ કામગીરી સફળતાપૂર્વક અહીંયા પૂર્ણ કરવામાં આવી છે. 19 સેગમેન્ટનું લોન્ચિંગ કરીને બ્રિજ તૈયાર કર્યો છે. 1200 મેટ્રિક ટન વજનના સ્પાનનું સફળ લોન્ચિંગ થયું છે. જિલ્લામાં 33માંથી 23 ક્રોસિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત ચેરમેન ધીરેન મોનાણીનો પ્રેરણાદાયી નિર્ણય, જેમાં પીએમ મોદીની ઈંધણ બચાવવાની પહેલ અંતર્ગત ચેરમેને કામગીરી શરૂ કરી છે. ચેરમેન ઇનોવા કાર છોડીને પોતાના 2 વ્હીલર પર ઓફિસ પહોંચ્યા હતા. જો ખૂબ જ જરૂર હશે તો જ સરકારી ગાડીનો ઉપયોગ કરીશ તેવું નિવેદન આપ્યું હતું. ઈંધણના સંકટની સામે વડાપ્રધાનના સંદેશને અનુસરી ચેરમેને મોટો નિર્ણય લીધો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શહેરીજનોને પણ ઈંધણ બચાવવા માટે આહવાન કર્યું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પેટ્રોલ ડીઝલ બળતણના વપરાશ અંગે જે કરકસરપૂર્વક વપરાશ કરવાની અપીલ કરેલી છે એના અનુસંધાનમાં અમને પદાધિકારી તરીકે મળેલા વાહનોનો ખૂબ જ વિવેકપૂર્વક ઉપયોગ કરીશું અને અંગત કામો માટે તેમજ ઘરેથી આવવા જવા માટે પણ અમે લોકો અમારા 2 વ્હીલરોનો ઉપયોગ કરવાના છીએ. અને હું જામનગર શહેરની જનતાને પણ અપીલ કરું છું કે તેઓ પણ પેટ્રોલ ડીઝલ બળતણની કરકસરપૂર્વક વપરાશ કરે. ઉનાળો આકરો બનતા અને ઈંધણની કમીને ધ્યાને લઈને વેકેશન લંબાવવાની માંગ શાળા સંચાલક મહામંડળે ઉનાળુ વેકેશન વધુ 10 દિવસ લંબાવવાની રજૂઆત કરી છે. 8 જૂનથી શરૂ થનારું નવું શૈક્ષણિક સત્ર 18 જૂનથી શરૂ કરવા મંડળની માંગ છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન હોવાથી શાળાઓ વહેલી શરૂ ન કરવા અપીલ કરાઈ. પીએમ મોદીની ઈંધણ બચાવવાની અપીલને ધ્યાને રાખી વેકેશન લંબાવવાની માંગ શરૂ કરાઈ છે. નવું સત્ર શરૂ થયા બાદ અહીંયા ધોરણ 1 થી 5 માટે અઠવાડિયામાં 5 દિવસ શિક્ષણની માંગ કરાઈ છે. ધોરણ 6 થી 8 માટે અઠવાડિયામાં 3 દિવસની શાળા રાખવાની માંગ કરાઈ છે. 9 થી 12 ઓનલાઈન કરવા રજૂઆત કરાઈ છે. શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરી છે. 40 થી 44 ગરમી સુધીનો પારો ચાલી રહ્યો છે અને એમાંય બપોરે એમ માનો કે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કર્ફ્યુ જેવી પરિસ્થિતિ નાના ગામડાઓમાં પણ જોવા મળે. અને આ બાજુ આપણી ગુજરાતની ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થવાની હવે લગભગ તૈયારી છે અને 8 તારીખે સોમવારે શાળાઓ શરૂ થનાર છે. એવા સંજોગોની અંદર રાજ્ય સરકારને અમે વિનંતી કરતો પત્ર લખ્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે 18 તારીખ અને ગુરુવારથી શાળાઓ ખોલવામાં આવે, જેથી કરી ગુજરાતમાં સામાન્ય રીતે 20-22 તારીખે આપણો વરસાદની સિઝન ચાલુ થઈ જતી હોય છે. એકાદ વરસાદ આવી જાય તો બાળકોને ઠંડક રહે. અમદાવાદમાં થેલેસેમિયા જેવી ગંભીર બીમારી સામે લડી રહેલા બાળકોમાં આત્મવિશ્વાસ અને હિંમત વધારવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા એક અનોખું અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું છે. જોય ઓલિમ્પિક્સ 2026 અંતર્ગત આગામી 28 થી 30 મે દરમિયાન ક્રિકેટ, પિકલબોલ, ચેસ, કેરમ અને ટેલેન્ટ હન્ટ જેવી વિવિધ રમતગમત તેમજ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે, જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેલંગાણા જેવા વિવિધ રાજ્યોમાંથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો પોતાની પ્રતિભા બતાવવા માટે ઉમટી પડશે. સતત બીજી વખત યોજાઈ રહેલી આ ખાસ ટુર્નામેન્ટ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ પીડિત બાળકોને સામાન્ય બાળકોની જેમ જ જીવનમાં આગળ વધવાની એક નવી ઓળખ ઊભી કરવાની અદ્ભુત પ્રેરણા પૂરી પાડશે.
જોયલિમ્પિક 2026 એ થેલેસેમિયા મેજરના બાળકો માટેનું સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ છે જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા 2025થી શરૂ કરવામાં આવી અને નિરમા યુનિવર્સિટીના સ્ટુડન્ટ વોલન્ટિયર દ્વારા આ આખો પ્રોગ્રામ એક્ઝિક્યુટ અને મેનેજ કરવામાં આવી રહેલો છે. ગત વર્ષે જેમાં 100થી વધારે છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું, પરંતુ આ વખતે ફક્ત અમદાવાદના જ નહીં પરંતુ અમદાવાદ, રાજકોટ, સુરત, મધ્યપ્રદેશ, ભોપાલ, ઇન્દોર, તેલંગાણા, આંધ્રપ્રદેશથી છોકરાઓએ આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે. રાજસ્થાનથી પણ આપણી પાસે પાર્ટિસિપન્ટ આવેલા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની કડક કાર્યવાહી. વ્યાજખોર પાસે ગીરવી મૂકેલું સોનું પરિવારોને પરત અપાવ્યું હતું. કોરા ચેક અને વાહનોની આરસી બુક છોડાવી અહીંયા પરત અપાઈ હતી. 23 પીડિત પરિવારોને ગીરવે મૂકેલી વસ્તુઓ એસપીએ પરત સોંપી હતી. પોલીસે કુખ્યાત વ્યાજખોર હનીફ ઉર્ફે કાળુભાઈ સલાટને દબોચી લીધો હતો. 2 ટ્રેક્ટર, 3 રિક્ષા અને 18 વાહનો, 2 મકાનના દસ્તાવેજો પોલીસે છોડાવ્યા હતા. કુલ 1 કરોડ 5 લાખનો મુદ્દામાલ પીડિત પરિવારોને પરત સોંપાયો હતો. આરોપી હનીફ 10 વર્ષથી વ્યાજખોરીનો આ ધંધો ચલાવતો હતો. 3% થી 15% સુધીના ઊંચા વ્યાજે પૈસા આપી વસ્તુઓ પડાવી હતી. અને આ 23 પરિવારો જે આ વ્યાજખોર છે એના વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે આવ્યા હતા. અને આ વ્યાજખોર હાલ બેલ પર છૂટ્યા પછી પોતાની ખુશીથી આ લોકોનો જે ચેક, ખાલી ચેક, ભરાયેલા ચેક, પ્રોપર્ટીના કાગજાત, વાહનોની આરસી, સોના અને ચાંદીનો ઘરાણો એ તમામ વસ્તુ પરત કરે છે. આમાં સોના અને ચાંદીનો ઘરાણો જેની આશરે કિંમત 21 લાખ રૂપિયા છે. 24 વાહન જેમાં 2 સ્વિફ્ટ કાર, 1 ટ્રેક્ટર, 3 છકડો અને 18 મોટરસાઇકલ છે જેની કુલ કિંમત 30 લાખ જેટલી છે. સુરેન્દ્રનગર એલસીબી પોલીસની મોટી કાર્યવાહી, જેમાં વિરમગામ માલવણ હાઈવે પરથી દારૂ ઝડપાયો છે. મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ સાથે ટ્રક ઝડપાઈ છે. દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે. ચોખાના ભૂસાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એલસીબીએ કુલ 66.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 4 શખ્સોની સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ખેડાના કપડવંજમાં એટીએમ કાર્ડ બદલી લોકોને નિશાન બનાવાયા હતા. આ ઠગ ઝડપાયો છે. મદદ કરવાના બહાને એટીએમનો પિન નંબર જાણી લઈને કાર્ડ બદલી નાખતો હતો. મહિલાના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી 3.85 લાખની છેતરપિંડી થઈ છે. પોલીસે 25 જેટલા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલાન્સના આધારે આરોપીને દબોચી લીધો છે. આરોપી ધીરજકુમાર પંચાલ પાસેથી એટીએમ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. મોબાઈલ, રોકડ રકમ અને અલગ અલગ બેંકના 66 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. નડિયાદમાં બાળકી અને તેની માતા સાથે છેડતી થઈ છે. 4 વર્ષની બાળકી અને માતા સાથે બીભત્સ હરકતો. વડતાલ પોલીસે આરોપી દીપક ઠાકોરની ધરપકડ કરી છે. આરોપીએ બાળકી સાથે હડપલા કર્યા હોવાનો આક્ષેપ છે. માતા સાથે ઝપાઝપી કરી કપડાં ફાડી નાખ્યાનો પણ આક્ષેપ છે. ધ્યાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદ થઈ છે. આરોપી દીપક ઠાકોરે પણ મારામારી અંગે ફરિયાદ નોંધાવી છે. સુરતની એએમએનએસ કંપનીમાં કામ કરતા કર્મચારીનું અકસ્માતે મોત થયું છે. ડમ્પર ચેકિંગ દરમિયાન આ ઘટના બની હતી. જીરા ખાતે બનેલી દુઃખદ ઘટનામાં કર્મચારી મોતને ભેટ્યો છે. ડમ્પરના વ્હીલમાં આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર દરમિયાન કર્મચારીનું મોત થયું છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.